માતા પિતાથી વિખૂડી પડેલી 4 વર્ષની બાળકીનું માતા પિતા સાથે પુનઃમિલન કરાવી અડાજણ પોલીસ સ્ટાફે પોલીસ કાયદો વ્યવસ્થાની સાથે લોકસેવા જવાબદારી અને સંવેદનાના દર્શન કરાવ્યા છે। 2 દિવસ પહેલા જ ઉનાળાના વેકેશનમાં ફરવા માટે માતા પિતા સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી સુરત આવેલા દિવારકર પરિવારની 4 વર્ષીય બાળકી રિયા પાસેથી રમતા રમતા ઘરે પાસેથી ગુમ થઈ ગઈ હતી। ત્યારે ગણતરીની મિનિટોમાં જ એક જાગૃત રાહદારીની મદદથી અડાજણ પોલીસે સહી સલામત તેને શોધી કાઢી અને તેને માતા પિતાને પરત સોંપી। અડાજણ વિસ્તારની ભંડારી ચાલમાં તારીખ 20 રવિવારે બપોરના સમયે 1 વાગ્યાના અરસામાં રિયા રમતા રમતા ઘરથી દૂર ચાલી ગઈ હતી। ત્યારે એક રાહદારીનું ધ્યાન આવતા બાળકીને લઈને ડીસીપી કચેરી અડાજણ ઝોન 5માં આવ્યા હતા। બાળકના માતા પિતાને શોધવા માટે ઝોન 5ના અધિક પોલીસ કમિશનર રાકેશ બારોટ માર્ગદર્શન હેઠળ અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટર પીજે સોલંકી દ્વારા પોલીસની સી ટીમ અને 3 સર્વેલન્સ સ્ટાફ તપાસની કામે લાગ્યા। 30થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા। મોબાઈલમાં ફોટો સાથે રાખી માતા પિતાની અલગ વિસ્તારમાં 4 ટીમોએ તપાસ હાથ ધરી અને હ્યુમન સોર્સિસના આધારે ગણતરીની મિનિટોમાં જ બાળકીના માતા પિતાને શોધી કાઢ્યા। નવાઈની વાત એ હતી કે પોલીસ માતા પિતા સુધી પહોંચે ત્યાં સુધી માતા પિતાને બાળકી ગુમ થઈ છે એવો ખ્યાલ પણ ન હતો। અડાજણ પીઆઈ પીજે સોલંકીએ જણાવ્યું, જ્યારે કોઈ બાળકી ગુમ થઈ જાય ત્યારે દરેક મિનિટે કિંમત ભરી હોય છે ને જ્યારે એક બાળક માતા પિતાથી વિખૂટ પડી જાય, સામાન્ય રીતે ગુમ થવાના કિસ્સામાં મિસિંગની ફરિયાદ માટે પરિવારજનો અને પોલીસ પાસે જાય છે, પણ બાળક પાસેથી માતા પિતાની વિગતો મેળવીને પરિવારજનોને શોધવાના હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।